प्रथा शू करे हे प्रथा जे जे वाला करतो करो जे करो के मारती उतारे प्रथा जे करो दीवड़ा जगमग केम करे करो जे करो जगमग थाय जे करो हर हर महादेव प्रथा हर हर महादेव जे करो जे करो दर्शन केम करे हाथ जोड़ी लियो बे दर्शन कर लियो पगे लागी लियो केम पगे लागे आ करो आ हां થઈ ગયો હવે દર્શન કરીને પગે લાગી લ્યો હાલો હાલો 4 વાગ્યો કાલ કેમ તું પગે લાગતી હતી 4 વાગ્યો એ બા તો પૂરો હારા આવ્યો તો પૂરો મસ્ત હતા મોર્નિંગ થઈ ગઈ અને ફોન વાગી ગયો હેલો ફેમિલી તો તમે આગળ જોયું અમારા દીવાબત્તી મસ્ત થઈ ગયા ત્યાં તો ભૂમિકાનો ફોન આવી ગયો તો કે નહીં મજા નથી ખબર નહીં કાલની તો અમારા ઘરમાં શું કહેવાય માઠી હા રહી રહીને માઠી બેઠી કાલનો દિવસ આપણે આમ નામ થાય કારવ નહીં કાલ રાત્રે એકદમ તાવ હતો અત્યારમાં જઈ સવારે ઉઠીને તાવ જતો આ બેનને સવારમાં ઉઠીને ઉધરસ એકદમ ચાલુ થઈ એટલે પછી એને શું કહેવાય એને તો જો કે એટલો વાંધો નથી પણ પછી ફ્રેશ કરીને જે એ ઉઠીને ત્યારની રમે જ છે 6:30 વાગ્યાનું ઉઠી તેને લઈને હું નીચે પછી રમાડતી હતી ને મમ્મીને એ ફ્રેશ થઈને હમણાં દીવાબત્તી કર્યા હિરણભાઈ ઉપર છે બોલાને મજા નથી વધારે એવું લાગે ભૂમિકાનો ફોન આવી ગયો એને શરદી એકદમ છે તો એને દવાખાને લઈને જવાની છે કારણ કે વૈભવાઈ છે નહીં એટલે પછી બધા હોય તો વાંધો ના આવે એટલે મમ્મીને ને સાસુ કદાચ જશે ને અત્યારમાં અમારે અહીંયા વરસાદ એટલો જ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલાઈ જાય અને અમારે વરસાદે માજા મૂકી ત્યારનો ધીમો 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 ચાલુ જ ખબર નહીં જોઈ દઉં હમણાં અહીંયા મમ્મીનું કામકાજ ચાલુ થઈ ગયું મશીનમાં કપડાં નાખવાનું એ અત્યારે કપડાં નાખે ને વરસાદ તો જો મમ્મી આવે પપ્પાને ફોન કર્યો હતો અહીંયા તો જો કેવું ઢાકલું ને એકદમ છાટા ચાલુ થઈ ગયા બધી ઋતુ ભેગી થઈ ગઈ ને એમાં માંદા પડે માણસો તો અમારી બેન અહીં રમવા માંડ્યા અહીંયા હા અહીંયા હિરલ ભાભી આવી ગયા કેમ છો ઓલાને સારું છે એ થઈ ગઈ સા પાછો તાવ છે અત્યારે હોય તો જો અત્યારે અમારા ઘરમાં આવો માહોલ છે બધાને દવાખાના વારા ફરતી જવાનું છે અમારા બેન જો પર્સ લઈને સીધ જાઓ પર્સ હાથમાં લે ને એટલે ટાટા કરવા માંડે સીધ જાઓ અલ્યો મને કે તું પર્સ લઈ લે હાલમાં ભેગી તું લઈ લે હા હવે ટાટા આવજો સીધ જાઓ વરસાદના ક્યાં જાઓ તમે હે વરસાદના ક્યાં જાશો આજ તો સૂર્યનારાયણ ભગવાનના દર્શન જ નથી સવારના ઉઠીને માહોલ આવો જતો ને વરસાદે જો ખબર નહીં કેવું હોય હવાનું વાતાવરણ તો માણસો પછી બિચારા શું કરે માંદા પડે જ ને વાતાવરણ ફેરફાર થાય છે આપણે ધ્યાન રાખીએ એટલું છતાંય કંઈક ને કંઈક હા મારો દીકરો એ ખુલે નહીં આમ જો બારોબાર વરસાદ આવે બારોબાર જો નાની માને પૂછી આવે ને કે હું લઈ જાઉં તમારું પર્સ કે નાની માને પૂછી આવજે ઉપડતું નથી તો મારે જેમ લેવું નાની માને પૂછી આવજા નાની માને પૂછી આવ આ ટીંગાર દઉં ને નાની માને પૂછી આવજો યો કામ કરવા માંડી કે હોયરું બહાર ન જાઉં ઘરમાં કામ પડ્યા ને ક્યાં જાઉં અંદર વાલ લાજો અંદર કચરો હે જાજો ને આ તો બારે એવો કચરો હતો પણ શું કહેવાય પ્રથાબેન ઉઠી ગયા હતા એટલે આજ બાર વારવાનું મેળ નહીં હોય ત્યાં તો ઓલા ભાઈ આવ્યા એટલે વારી ગયા મસ્ત ચોખ્ખું કરી ગયા ને તરત વરસાદ આવ્યો એવું થયું કારણ કે કાલ પવન ને એકદમ મીડો હતો ને બપોર એટલે બહુ જ કચરો હતો
હાલો પ્રથા વાર ના કેમ બારે પ્રથા આયા અંદર અંદર જો અહીંયા કચરો છે જો અહીંયા જો આવી રહ્યો જો મારી રહ્યો કચરો જો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે 11:30 ને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી અડધી મોર્નિંગ અમારે વહી ગઈ જો કે 8 વાગ્યાની અમારી મોર્નિંગ થઈ ગઈ હતી પણ હમણાં બે છોકરાઓને પાછળ જ અમારે એક છોકરો ત્યારનો રમતો હતો પછી થોડા ઘણા તોફાન આલે એટલે મમ્મી ખીજાય એટલે બેસી ગયા કાં ભાઈ તું શું કરારો હે આમ જો આજે ભૂમિકા ભાઈનો બર્થડે છે હેપી બર્થડે તો કહી દે કેમ કે ભૂમિકા ભાઈનો હમણાં આવશે કે તો ખરી હેપી બર્થડે ભૂમિકા ભાઈ કેમ બોલે હે હે હું કિયાન બોઈસ આમ બોલ છે વિડીયોમાં કેમ બોલે તું હેપી બર્થડે ભૂમિકા ભાઈ અત્યારે મૂળમાં તને કેમ છે સારું છે હે તું ક્યાં ગયો તો ડૉક્ટર દાદાએ તને શું કર્યું હે ઇન્જેક્શન મારવાના હતા ડૉક્ટર દાદા પછી ના માર્યું નથી માર્યું તો દવા આપી ને દવા મસ્ત મસ્ત પી લેજે એટલે જલ્દી સાજો થઈ જાય હા અને અમારા એક આરવની ફ્રેન્ડ આવી તો એ રમે અને અમારા ત્યાંથી 11:30 થઈ ગયા ભૂમિકાનો બર્થડે હતો એટલે અમે સ્ટોરી મૂકવા હતા થોડાક ને અમારી એક સ્ટોરી અહીં બેઠી હિરવટ બાંધે કારણ કે કાલ તો આખો દી વ્લોગ ઉતાર્યો અડધો ઉતાર્યો આમ ઈચ્છા જ નથી થતી હાવ કાલ આખો દી કેવો બે થયા હાવામાં એવો કંટાળો આવે ને આજે વાંધો નથી આજ છોકરાઓને સારું છે ને આપણે એને કંઈક થાય ને એટલે આપણા મોતિયા મરી જાય એમ થાય હું કરું હું ન કરું હા પછી બે દી મજા નથી આજે વાંધો નથી ને આજે અમારા ઘરમાં થોડુંક નવીન લાગે ભૂમિકાની બર્થડે હતી આવી એટલે એ હમણાં આવશે તે મમ્મીએ રસોઈ બસે જો હીરો ભાભી લોટ બાંધે એને બે જણીઓ થઈને રસોઈ મસ્ત બનાવી નાખી આમાં શું છે ભાત અને આમાં છે ભીંડા બટાટાનું શાક આમાં રોટલી હશે કાલની બાકી કરશે હજી રોટલી તો બાકી છે આમાં મસ્ત ખાટા મગ કર્યા ને મને બહુ ભાવે ખાટા મગ તો અહીંયા મસ્ત ખાટા મગ થઈ ગયા ને હવે બનવાની છે કંઈક મીઠાઈ શીરો કે સેવ બર્થડે ભૂમિકા મમ્મી આપણે પછી તમારું કામ એને કાંઈ હા આપણે તો મીઠું ભાવે મીઠું હોય એટલે આપણે કંઈક ને કંઈક તમને ભાવે ને શીરો મને ભાવે વધારે ને શીરો વધારે ભાવે હા જો અમારા ભાઈ અહીં ક્યારને જોવા આવે કે કેમ લોગ ઉતારે ને શું કરે ને બધું જોઈ લે અરે પાછો બેસી જાય તમારે સામું જોવે ને હવે જો હાલ આપણે બે જણીઓ થઈને રોટલી કરી નાખ્યા હતા એટલે પ્રથાબેન આવી જાય અત્યારે ગઈ તો ખરી હમણાં આવે એટલે જોઈએ કેવા રિએક્શન હશે એના તો રિએક્શન બરોબર હે મમ્મી થાકી ગઈ છે હા થાય એટલે જ ના પાડું તું રહેવા દે પણ એને એમ કે થોડીક વાર બહાર નીકળે ને તો મજા આવે પણ હા એને હરખું નથી ને એટલે એને આળસ થતું એ જવાનું હા ને અત્યારે હવે અમે રોટલી માંડી દઈએ બે આવી જશે પછી આગળનું જોઈએ કે હશે બસ આજે બ્લોગ એડિટ કરવાનું બાકી રહી ગયો બપોરે કરીશ નિરાતે કારણ કે અત્યાર સુધી તો પ્રથમ પાછળ જ હતી પછી હવે ભૂમિકાનો બર્થડે તો સ્ટોરી વળી મૂકીને વિશ કર્યું કારણ કે ભૂલાઈ જ ગયું હતું સવારનું 8 વાગે ઉઠ્યા પછી એમને મારું મોટા એમ પાછળ પ્રથમ પાછળ ભૂલાઈ ગયું હતું એટલે હમણાં આવશે ત્યારે રૂબરૂ વિશ કરી દઈશું ને પછી બપોરે નિરાતે બ્લોગ એડિટ કરીશ હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે અમારો આખો દિવસ મસ્ત આવો જ વયો ગયો મસ્ત તો ન કહેવાય કારણ કે હમણાં છોકરા માંદા છે ને એટલે કંઈ મસ્ત આમ થતું નથી અને આજે બપોરે મમ્મીએ મસ્ત શીરો અને કર્યો હતો ને જોકે જેનો બર્થડે હતો એને તો ખાધો નથી એને શરદી હતી ને એના ઘરે સાસુએ જમવાનું બનાવ્યું તો કે મારે ખાલી દાળ ભાત જ ખાવાનું ત્યાં જમે શીખે તો એ તો આવી નહીં મતલબ આવી હતી પણ ખાલી આટો મારવા એટલે અમે લોકોએ એનો બર્થડે અમે સેલિબ્રેટ કર્યો મસ્ત શીરો મગ ભાત ને જમીને એવી નીંદર આવી ગઈ હતી
અને 5 વાગે ઉઠી પણ ગયા, કારણ કે આજે પણ શું કહે આરવને સેમ સિચ્યુએશન હતી કે એને તાવ આવી ગયો તો પાછો અત્યારે, એટલે પછી ગયા પાછું ડૉક્ટર શું કહે રિપોર્ટ કરાવીને કહે કે નહીં. જોકે ડિસ્ટન્સ તો ટાઈમનો વધી ગયો, કારણ કે કાલે રાત્રે આવ્યો હતો ને પાછો અત્યારે આવ્યો, નહીંતર તો 8-8 કલાક એને તાવ આવતો હતો. પણ આજે હવે થોડોક ફેર છે, પણ તો એ પછી કાલે રવિવાર છે એટલે પાછું ડૉક્ટરનું કંઈ નક્કી ન હોય, એટલે આજે બતાવી આવે તો સારું એમ. તો મમ્મીને હિરલ ભાભી ત્યાં ગયા અને હું પ્રથાને રમાડતી હતી, અને એટલે જો મસ્ત મખાના કર્યા, કારણ કે પ્રથા તો ખાય છે પણ આરવને ક્યારેય ખવડાવ્યા નથી. હિરલ ભાભી કહે તો કરી દેજે, એ કહેતા આપણે એને પણ ખવડાવીએ, તો બે માટે જો મસ્ત મખાના કર્યા. અને ઉનાળા જેવું છે એટલે પાણી શું કહે શરીરમાં ઘટે નહીં, ને છોકરાઓને તો ખારું ખારું થોડુંક હોય ને તો ભાવે એમ. તો મમરાને ખાય એના કરતાં કે આ મખાના સારા, તો બે માટે કર્યા. ને હવે મારે નાસ્તો કરવાનો ટાઈમ છે, કારણ કે મમ્મીને એ લોકો તો ગયા એટલે હીરા ભાભી છે નહીં, તારી નાસ્તો નથી કરતા હમણાં તો, એટલે મારું શરીર વધી ગયું એમ કરે. ને હું એકલી હોય એટલે મને કંટાળો, એટલે હું ભેગા એને બેસાડું કે બેસો તમે, પણ આજે એ છે નહીં એટલે અત્યારે હું એકલી છું, તો થોડી ઘણું જેટલું ભાવે એટલું થોડુંક નાસ્તો કરી લઉં. અને પછી પ્રથા જો અત્યારે રમે જ છે એમાં બારી બેઠી ખુશી પાસે, તો એને રમવા દઉં. ને પછી જો મસ્ત એક વસ્તુ લઈ આવી, આમાં છે આજે પોતાનો બર્થડે છે ને, તો અમારો પ્લાન હતો, મમ્મીને કીધું તો મમ્મી કે અત્યારે સાંજે આપણે કેક લઈને ભૂમિકા માટે જાય સરપ્રાઈઝ દેવા માટે, કારણ કે વૈભવે નથી, પાછી એને મજાય નથી, એટલે આમ થોડુંક એનું મૂડ ઓફ હતું. આજ વખતે એને થોડુંક બર્થડેનો એટલો એક્સાઇટમેન્ટ નથી, બાકી એના હોય એમ કે બર્થડે છે, પણ આજ વખતે થોડુંક એનું મૂડ ઓફ છે. તો મેં કીધું આપણે કેક લઈને જાય ને તો મજા આવે. જો કે કેક ખવડાવશું તો નહીં એટલી, કારણ કે શરદી છે એટલે આમે ખવાય નહીં કેક, પણ એમ કે સેલિબ્રેશન જેવું થઈ જાય થોડું નાનું ઘણું એમ. વૈભવની કમી એને થોડીક, જો કે એના જેવું તો ન થાય આપણાથી, પણ થોડું ઘણું એને એન્જોયમેન્ટ થાય ને. આમે મારે બેસવા જવું તો અહીંયા આવી એટલે તો એ બાને બેસાય પણ જાય, પણ વારવને લઈ ગયા હોસ્પિટલ એટલે અત્યારે તો નહીં જાય. હવે સાંજે જમી કરીએ, વહેલા જમીને ફ્રી થઈ જાય ને તો બેસી આવીએ ને એને મળી આવીએ, તો એને થોડો મૂડ મસ્ત થઈ જાય. અને પછી હવે હું નાસ્તો કરી લઉં થોડીક વાર, પછી પ્રથા નમાડશું ને પછી જમવાનું કરશું. મમ્મીએ એક તો ડિમાન્ડ કરીને ગયા, જો કે એની તો ન હોય, ખુશીને ભાવે તો બપોરના ભાત પડ્યા ને તો વેજીટેબલ નાખીને વઘારું, તો કે એ એક કરી દેજે એ કે, બાકી શાકને એ કંઈ ઈચ્છા નથી, કારણ કે બપોરે મગ ભાત ખાધા હતા. અને પપ્પાને તો ગુંદાને હોય એટલે ગુંદાને સંભારો ને એ ખાય, ને અમારે બધાને ભાત ચાલશે એમ. મમ્મીએ બપોર ભાત વધારે જ કર્યા હતા, એટલે મસ્ત બધું વેજીટેબલ નાખી. અને જો મારી પાસે ટાઈમ હશે ને તો હું રેસીપી આપી કે હું કેવી રીતના કરું, તો એ પણ આપણે કરશું. ને અત્યારે મસ્ત મખાના ઠરી જાય ને થોડા, એટલે એરટાઈટ ડબ્બામાં આપણે ભરી લઈએ જેથી હવાય નહીં. ને હવે હું ફટાફટ નાસ્તો કરી લઉં, ઓલી મારો અવાજ સાંભળે ને પહેલાં. તો જો ફાઇનલી 10:15 વાગી ગયા અને અમે મસ્ત ભૂમિકા માટે કેક લઈ આવ્યા, પણ અમારા બેન જ ક્યાં ગયા કા? કેમ છે ફાઈ? મજામાં? આ ભૂમિકાના અમારા સાસુ છે, આ સસરા છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? અહીંયા પપ્પા ને મમ્મી બેઠા. પ્રથા બંને તો મજા આવી ગઈ હતી થોડીક વાર માસી યાર કા? હે માસી ક્યાં? ભાવ ક્યાં પ્રથા? ભાવ ક્યાં? ક્યાં ભાવ? આપણે એવા થવાનું છે, 2-3 વાર આટો મારી જાવ એટલે ભાવ ને એવા થઈ જાય કા? હે અમારી માસી આવી ભૂમિકા મજામાં ને? ચાલો કેક કાપવાની ને, તાર તો નથી ખાવાનો, બધા ગામમાં ઈ ને એટલે જ ને. તું થોડુંક આને કહો, જો આને પેલા કાપી લીધી તારી કેક, પ્રથાએ કાપી લીધી કેક છે. કેક મીઠી મીઠું આમ તો નહીં ભાવે. હાલો હવે કેક કટિંગ કરી લઈએ ને પછી વૈભવ કુમાર ફોટા મોકલી દઈએ. હા આજ વખતે નથી ને વૈભવ, એટલે જ અમે જાય ને કેક લઈને મજા આવે, થોડીક વાર બેસી આવીએ. તાર ખાવી કેક પ્રથા? હે બધે 5 વારા વધારે છે આપણે ભાઈ. વૈભવનો 5 છે, પ્રથાનો 5 છે, જયનો 5 છે, બધે 5 વારા છે. હા એ કે પેક કરી દઉં. હાલે આપણે જો કેક કાપી હમણાં, હેપી બર્થડે કરી. હેપી બર્થડે ટુ યુ. હે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ.
હેપી બર્થડે ડિયર ભૂમિકા, હેપી બર્થડે ટુ યુ. ફૂલ આપો ફૂલ. થોડીક શકર ને લઈ લે. મસ્ત જો મીઠું મીઠું યમી યમી. હા ઈ ને આરવ ને એટલે જ નથી લઈ આવ્યા. મજા નથી ને વળી પાછું કેક જોઈ. મસ્ત બર્થડે સેલિબ્રેટ થઈ ગયો. હવે પછી અમે મસ્ત કેક ખાઈને ગલે જઈશું. કામ રેતા તાર ખાવી હે? હું દઉં, હું આપું. હાલ હું આપું તને. બસ રેડી લે. હાલે. શું થોડીક